મનની ચણોઠીએ ગરમ કર્યો હે ગરમ કર્યો એવો મારા જેટલું સુંદર કોઈ નથી મોઢું કાળું કરી નાખ્યું મારા નાથે હે એવો ગર્વ કર્યો પછી કોણે દરિયાએ ગર્વ કર્યો મારી પાસે આટલું પાણી અગસ્ત્ય મુનિ અને અંજલિમાં પી ગયા ગર્વ કર્યો ગ્રહોને જે ઢોલીએ બાંધતો 14 ચોકડીનું જેની પાસે રાજ હતું હાથ મારે એટલે ઇન્દ્રને ધ્રુજાવી દે દેવો જેનાથી ભાગતા એવા રાવણને અભિમાન હે વિચાર કરો શું હાલત થઈ એની ગર્વ કર્યો રે જેનું અભિમાન હેઠું બેહે ને એનો સૂરજ તપે અને જેનો સૂરજ તપે ને એની પાસે બધું આવે પછી ધન વૈભવ દોલત એટલે એનામાં પચાવવાની શક્તિ મારો નાથ આપે એટલે પહેલા હું કરું ભક્તિ વધારવી અભિમાન હેઠું બેહે હા અને મન છે ને તમે પહેલા સમજાવ્યું તમને મનનું કીધેલું કરવું નહીં આપણે બધાય ભાગવત કથા સાંભળી છે કે નહીં પરીક્ષિત રાજા હતો કોનો દીકરો હતો પાંડવોનો વંશજ હતો જેનો હગો મામો કૃષ્ણ થતો કૃષ્ણે જેને ઉદરમાં હાંચ્યો હતો અશ્વત્થામાનું બાણ હતું એનું કાંઈ બગાડી નહોતું એનું બ્રહ્માસ્ત્ર જેની ભેગો કૃષ્ણ હોય તો જો એની ભક્તિ ફરી જતી હોય કારણ કે એને શું હતું મનનું કીધેલું કહે શું કહે છે પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉઠી જાય શું કે છે પરીક્ષિત રાજા ઘોડો લઈને ફરવા નીકળ્યા એમાં ઋષિ તપ કરતા હતા અને તપ કરતા હતા એ ઋષિની પાસે જઈ અને પરીક્ષિત રાજા એટલું કીધું કે હે ઋષિ મને તરસ લાગી છે આમેથી પાણી ભરી દે ઋષિ તો શું હતા ધ્યાનમાં હતા ઋષિનું ધ્યાન નહોતું પણ પરીક્ષિત રાજાએ માથે મુગટ પહેર્યો હતો અને મુગટ સોનાનો હતો અને સોનામાં કળિયુગને રહેવાની એને છૂટ આપી હતી એટલે કળિયુગે કોની મતી ફેરવી નાખી રાજાની મતી ફેરવી નાખી પરીક્ષિત રાજાની અને એટલું કીધું એ પાણી ભરી દે ઋષિ ધ્યાનમાં નથી સાંભળતા પણ કેતી નાગ નીકળ્યો નાગ લઈ જાલીને ઋષિના ગળામાં નાખ્યો સાંભળતો નથી હું હસ્તિનાપુરનો રાજા છું પાણી નથી પાતો મને ત્યારે પડકે ઋષિનો દીકરો નાનો એવો 6-7 વર્ષનો દીકરો રમતો હતો અને ઈ આ દ્રશ્ય જોઈ ગયો કે મારા બાપના ગળામાં નાગ નાખ્યો હે રાજા જા તને આજથી 7મે દિવસે તક્ષક નાગનો નાગ કરડશે તને
આવો શ્રાપ એને આપ્યો. કોણે આપ્યો? ઋષિના દીકરાએ આપ્યો. જેવો શ્રાપ આપ્યો ઋષિની આંખો ખુલી ગઈ. દીકરાને કીધું બેટા આ તો રાજા છે, એને શ્રાપ ન દેવાય. તો કે બાપુ દેતા દેવાઈ ગયો, હવે કઈ પાછો વળે? રાજાને ઘણો અફસોસ થયો કે મેં આવું કીધું, ઋષિના ગળામાં સાપ નાખ્યો, મારી મતી કોણે ફેરવી નાખી? પણ મનનું કીધેલું એને કર્યું માટે